શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ કી. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. બડા કયામત નામા પ્રકરણ નંબર 22, ચોપાઈ નંબર 38 આપણે આવ્યા છીએ. ચોપાઈ નંબર 38 આપણે આવ્યા છીએ. गुजरे हैं हद से काफिर, गुजरे हैं हद से काफिर, दूर दराज जानी थी आखिर, दुख लंबे हुए तीन कारण, योमता आया दो जग्यो हाल इन. પહેલી ચોપાઈ આપણા માટેની છે. પહેલી ચોપાઈ આપણા માટેની છે. गुजरे हैं हद से काफिर. હવે કાફિર એટલે આપણે આજે કાફિર કહીએ છીએ, પેલા જાહેરી અર્થ લઈ લે, પછી આપણા પર કેવી રીતે આવે જોઈએ. કે જે કાફિરો છે મીન્સ આમ ખલક છે, જે કે સમજે છે કયામત તો બહુ દૂર છે, હજુ એમ કે છે. દૂર દરાજ જાનીથી આખીર, દૂર દરાજ જાનીથી આખીર, કે કયામત બહુ દૂર છે એમ કે છે. ગુજરે તે હદ સે કાફિર, અને એને કારણે એ જે આજે કુફર કરી રહ્યા છે, ડરીને કુફર કરી રહ્યા છે લોકો, કે હજુ કયામત આવશે તારે જોયું જશે, પણ અત્યારે તો જે કરતા હોય એ કરીએ. કયામત આવશે તારે આપણે જેમ વિદ્યાર્થીઓ છે સ્કૂલમાં ભણે એટલે શું કરે કે શરૂઆતની અંદર શું કરે, સ્કૂલની અંદર ગયા હોઈએ તો સ્કૂલમાં હોય અથવા કોલેજની અંદર હોય અથવા હાઈસ્કૂલમાં હોય, વિદ્યાર્થીઓ હજુ પરીક્ષાની તો બહુ વાર છે એમ કે છે. પરીક્ષા અત્યારે વાંચી લઈશું, અત્યારે તો રમવા દો, અત્યારે તો આનંદ મોજ મસ્તી કરવા દો, પછી પરીક્ષાનો 1 મહિનો બાકી રહે એટલે પછી મહેનત કરવા બેસી જાય. એટલે કયામત કે દૂરની વાત છે એમ કે છે. કયામત દૂરની વાત છે, એટલે ડરીને કૃપા કરી રહ્યા છે. કયામત આવશે તાર જોયું જશે, અત્યારે તો જે કરતા હોય કરો. અને આના કારણે એમને દુઃખ લંબે હુએ 3 કારણ, દુઃખ લંબે હુએ 3 કારણ, આને કારણે એમના જે દુઃખ છે એ લાંબાના લાંબા થતા ગયા. હવે દુઃખ એટલે કયા? દોજકની આગની અંદર જલવું પડ્યું, દોજકની આગની અંદર જલવું પડ્યું. અને એ જલીને આ બધું જ કષ્ટ સહન કરવું પડે છે એમને. એટલે દુઃખ લંબે હુએ 3 કારણ, યા મતા પાયા. કયો મતો પાયો? કે દોજક, દુઃખને કારણે આ જે એમનો વર્તાવ છે, આ રીતે એમની જેની રહેણી છે, એને કારણે કે આ જે છે કયામતના સમય, કે બહુ લંબો સમય હતો એમ કે છે, અને એને કારણે દોજકની આગની અંદર એમને જલવું પડ્યું, અને આ બધું કષ્ટ સહન કરવું પડ્યું. આ બધું કષ્ટ સહન કરવું પડશે. આજે વિચારી રહ્યા છે. હવે આપણી વાત લઈએ, સુંદર સાથની વાત લઈએ. આજે ચોપાઈ જોઈએ આપણે આમ ખલક માટે. તો બ્રહ્મ સૃષ્ટિ માટે શું છે આ ચોપાઈ? આપણે બ્રહ્મ સૃષ્ટિ માટે લઈએ તો શું છે? તો આપણી રહેણી આ પ્રકારની હશે. કાફિર, હવે કાફિરનો અર્થ એમના માટે કયો તો ભાઈ કે ન માનના વાળા, પણ આપણો કાફિરનો અર્થ શું છે? આપણા માટે કાફિરનો અર્થ શું છે? કે જે કાયાની અંદર ફરી રહ્યા છે, જે વજૂદના સંબંધો પાડી રહ્યા છે, જે અંતસ્કરણથી લઈ રહ્યા છે, અંતસ્કરણથી ચાલી રહ્યા છે, આ બધા જ કાફિરો છે.
આ બધા જ કાફીરો છે, અંતસ્કરણથી લઈ રહ્યા છે. અને જો આ વલણ એમનું ચાલુ રહેશે, શું જોઈને બેસી રહ્યા છે? એ લોકો સમજતા ભાઈ કયામત તો દૂર છે, ત્યારે જોઈ લઈશું એમ. પણ આપણે તો શું કરીએ છીએ? આપણે તો ધનીની અંગનાઓ છે, આ સમજીને બેસી ગયા છે. આપણે જો ધનીની અંગનાઓ હોય, પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હોય, તો આ પ્રકારની રહેણી આપણી ન હોવી જોઈએ. આ પ્રકારની રહેણી ન હોય. આ બધું આટલી સમજ પડ્યા પછી જો આપણી રહેણી આ પ્રકારની હોય તો સમજી લેવાનું. જાતે હવે સમજો. ધનીથી દૂર થતા જઈશું. એ દોજકની આગની અંદર જલી રહ્યા છે. એ દોજકની આગની અંદર જલી રહ્યા છે. આપણે વિરહની અગ્નિની અંદર જલીશું. હજુ કયામત કેમ નથી થતી? ધનીના દીદાર કેમ નથી થતા? એની પાછળનું કારણ આ છે. ધનીનો ઈશ્ક કેમ નથી આવતો? આની પાછળનું કારણ આ છે. तीन कारण दुख लंबे हुए, तीन कारण दुख लंबे हुए, तीन कारण. અહીંયા આગળ 400 વર્ષ થઈ ગયા છે અને આની આ જ રહેણી હશે તો 4000 વર્ષ થશે, છતાં પણ ધનીનો ઈશ્ક નહીં મળે આપણને. ચેત સકો સો ચેત્યો. મહામતી વારે ઘડીએ આપણને કે કરે છે, ચેત સકો સો ચેત્યો. વિચાર વિચાર વિચાર્યો, આની પર વિચાર કરો એમ કે છે. કાફીરો જેમ વિચાર કરતા નથી એમ આપણે પણ આવા જ છે, આની પર વિચાર નથી કરતા. करे करे मौलिन नकल अपनी जुबाए, साची जिकर जो कही खुदाए. जब मगज मायने लिए खोला, तब पाए इशारत बातों न बोल. करे मौलिन नकल अपनी जुबाए, સાચી જીગર જો કહી ખુદાએ. એટલે કે જે ખુદાની જે વાણી, તારતમ વાણી જે સત્ય છે, આ વાણી સત્ય છે. આજે ને કાલે જેને યકીન ન હોય એને યકીન આવશે, વિશ્વાસ આવશે. સત્ય છે ને છે, આમાં કોઈ સંશય નથી. તો ધનીના વચનો કદાપી ખોટા ન હોય, વાણી સત્ય છે. અને તેમ છતાં પણ જ્ઞાની લોક છે, તેમ છતાં પણ જ્ઞાની લોક પડે લીખે એ પોતાના મનગમતા અર્થો કરી રહ્યા છે. મનમાને અર્થ કરે. હવે તમે એક બાજુ વિચાર કરો કે મનમાના અર્થ કરે. હવે જ્યારે વાણીનું રહસ્ય ખુલી જશે તો શું થશે? હવે કે છે, જબ મગજ માયને લીજે ખોલ. જબ મગજ માયને લીજે ખોલ. કે બધા રહસ્ય કુલજમ સ્વરૂપની વાણીથી બધા ધર્મગ્રંથના રહસ્ય ખુલી જશે. ત્યારે એમને સાચી હકીકતની ખબર પડશે, શુદ્ધ પડશે. તબ પાઈએ ઈશારત બાતું ન બોલ. તબ પાઈએ ઈશારત બાતું ન બોલ. એમને હકીકતની સમજ પડશે. અને એ હકીકતની જ્યારે એમને સમજ પડી ત્યારે એમને કેટલું પસ્તાવ થશે કે હાય હાય મેં કેટલી મનમાની કરી. જો દિલથી લીધું હશે તો. જો દિલથી નહીં લીધું તો કશી અસર નહીં થાય. દિલથી લીધું હશે તો પસ્તાવો થશે, અને જો અંતસ્કરણથી લીધું હશે તો કશી અસર નહીં થાય. સુંદર સાથ, આ ઈશારો આપણી પણ પર છે. આ ઈશારો આપણી પણ પર છે.
કે જો આપણે આપણી મનમાની કરીશું, જો આપણે આપણી મનમાની કરીશું, પણ જ્યારે હકીકત સમજાશે ત્યારે આપણે જો દિલથી લઈશું તો પસ્તાવો થશે કે સાલું મારે આ ન કહેવું જોઈએ અને મેં કહ્યું, દુઃખ થશે. એનો એક્ઝામ્પલ આપું, મારા પર જ, બીજા કોઈની પર નહીં. કે આજે સુંદર સાથને કંઈક કહેવું હોય અને એમને હું કહેવા ન દઉં કે ના ભાઈ નથી કહેવાનું, મેં મારી મનમાની કરી કે ન કહેવા દીધું, તો એ તો દુઃખી થયા, પણ મારી મનમાની મેં કરી. પણ મને જ્યારે સમજાય કે મેં આ ખોટું કાર્ય કર્યું, ત્યારે કેવો પસ્તાવો થાય. એટલે મનમાની કદાપી ન કરો, પોતાની મનમાની ન કરો, સુંદર સાથ સાથે ન કરો. કોઈ પણ સુંદર સાથનું દિલ છે ન દુભાવો, એમની ઈચ્છા જે હોય એમને કરવા દો. એમને આ રીતે સેવા કરવી હોય મંદિરની અંદર, એક એક્ઝામ્પલ આપું છું, મંદિરની અંદર કોઈ સખી રાજી મહારાજને શૃંગાર કરાવતી હોય અને બીજી સખીને ટોક કરતી હોય, આ શું કઈ પેસી ગયા એને ખબર નથી પડે, ભાઈ એને દિલની અંદર ઈચ્છા છે, ઉમંગ છે, તો એને કરવા દો ને. મંદિરની અંદર કોઈ સખીને ભજન ગાવું હોય અને કોઈ બીજી એવું શકે કે જો આ ભજન ગા બેસી ગઈ, જે કરવાનું છે એ કરતી નથી. કોઈના ઉમંગને ન ભાગો, મનમાની ન કરો. આ એક એક્ઝામ્પલ છે. આ તો પણ જ્યારે ઈશારત સમજાશે ત્યારે સીધસ આવશે. दुनिया की उम्र कही अव्वल सी प्रेमा है, 7,000 साल 40 निके देखियो ताहे. कुरान ની અંદર પહેલા જ સિપરાની અંદર દુનિયા કી ઉમર કહી અવ્વલ સિપરે માહે, કે કુરાનની અંદર આ દુનિયાની જે ઉંમર બતાવી છે, પહેલા જ સિપરાની અંદર બતાવી છે 7,040 સાલ. કે એને તમે જુઓ કેમ? આ જે ઉંમર છે એને તમે જુઓ, દુનિયાની ઉંમર બતાવી છે. છતો પણ રાજી મહારાજે એવું કર્યું હોત તો સારું. આ ખેલ કર્યો ને મને એકદમ યાદ આવી ગયું. દુનિયાની ઉંમર આવી તો એકદમ સ્પાર્ક થયું કે ધની આવું કર્યું હતું. ધનીએ આવું કર્યું હતું. કેવું કે જેમ માતા છે ને બાળકને, માતા બાળકને છે ને સમય આપે કે ભાઈ તારે 1 જ કલાક રમવાનું, વધારે નહીં રમવાનું, 1 જ કલાક રમવાનું તારે. પછી એ 1 કલાક થયો ને બાળક ઘરે ન આવ્યો તો પછી માતા ત્યાં જાય, એને લેવા અને પછી લાવે, એને સોટી બતાવીને લાવે કે તને કહ્યું તો સમજાયું કેમ નહીં. એમ રાજી મહારાજે આપણને આ ખેલની અંદર જે સમય આપ્યો, ભાઈ આટલો સમય તમારે ત્યાં ખેલવાનું છે, આ બ્રહ્માંડની અંદર આટલો સમય રહેવાનું છે અને આ સમયની અંદર રહેશે અને એની અંદર રહી, એ ખેલની અંદર રહી અને પોતાની જે ઈશ્ક જે છે એ બતાવશે. એ અવ્વલ છે. ખેલ શોનો છે? વાસ્તવમાં આ ખેલ છે શોનો? તો વાસ્તવની અંદર ખેલ છે આપણો ઈશ્ક સાબિત કરવાનો. ઈશ્ક રબદનો ખેલ છે. તો આપણો ઈશ્ક સાબિત કરવાનો, ધનીને પહેચાનવાનો અને આપણો ઈશ્ક રબદ સાબિત કરવાનો આ ખેલ છે.
પણ આની અંદર જો ટાઈમ લિમિટ ધની આપી હોત તો કેટલી મજા આવી હોત. તો આપણે પરમધામ પાછા ગયા હોત, આપણી હસી પણ તેઓ રૂકતી ન હોત કે હાય હાય શું કર્યું. પણ અહીંયા આગળ તો હજુ પણ આપણે મનમાની કરી રહ્યા છીએ. આપણે બધા જ 43 जुक्त जो कहे हर जुक्त 70 बहार बहे हर बहार 700 बरस लिए हर बरस 360 दिन किए दिए. કે કુરાનની અંદર, આ કુરાનની અંદર બધી વાતો છે, ઈશારાની અંદર લખેલી છે કે 45 યુક્ત જો કહે, કુરાનની અંદર 43 યુક્ત કરીને ઉલ્લેખ કરેલો છે. 43 યુક્ત કરીને આનો ઉલ્લેખ કર્યો છે એમ કે છે. અને એક યુક્ત બરાબર હર યુક્ત 70 બહાર ભય. હર યુક્ત 70 બહાર ભય. એક યુક્તની અંદર 70 બહાર છે. 43 યુક્ત કહે, એક યુક્તની અંદર 70 બહાર છે અને એક બહારમાં 700 વર્ષ છે. એક બહારમાં 700 વર્ષ છે અને એક વર્ષની અંદર 365 દિવસ છે. કુરાનની અંદર આ રીતે બતાવ્યું છે કે આ સમય જે બતાવ્યો છે, દુનિયાની ઉંમરનો જે સમય બતાવ્યો છે 43 વર્ષ. એ 43 યુક્ત કયા છે. એક યુક્તની અંદર 70 બહાર કહી છે, 70 બહાર એટલે 70 બહાર કહી છે અને એક બહારની અંદર 700 વર્ષ કયા છે અને એક વર્ષની અંદર 365 દિવસ. આપણે અહીંયા આગળ 1 કલાકની અંદર 60 મિનિટ હોય, 1 મિનિટની અંદર 60 સેકન્ડ હોય અને 1 સેકન્ડની અંદર 60 પલ હોય. આવું या के 21,07,000 दिन आदम आदम पीछे मंजिल इन ए रसूल के आए की मंजिला ए गिनती कर देखो, ए गिनती कर तुम देखो दिल. કે આજે સમય જે બતાવેલો છે એમ કે છે, તો એ કેટલો સમય થયો એમ કે છે કે 21,07,000 દિવસ થયા. 21,07,000 દિવસ થયા એમ કે છે. અને આ જે સમય છે, આદમ પીછે મંજલ ઇન, આદમ પીછે મંજલ ઇન. અહીં આદમ કોને કહ્યું છે? રસૂલ સાહેબને, રસૂલ મોહમ્મદને આદમ કહ્યું છે. એમની પછીનો જે આ સમય છે એ સમય બતાવેલો છે. आदम पीछे आदम सफी अल्लाह अथवा रसूल मोहम्मद, ए रसूल के आए की मंजिल, ए रसूल के आए की मंजिल, सॉरी माफ करजो, કે આ જે સમય છે રસૂલ સાહેબ આવ્યા પહેલાનો સમય છે. કે જ્યારથી સૃષ્ટિ બની ત્યારથી આ સમય લખેલો છે. એટલે आए 100,07,000 दिन आदम पीछे मंजिल, आदम पीछे मंजिल इन. કે આ દિવસની ગણતરી છે એ કોની ગણતરી છે? તો આદમ સફી અલ્લાહ, કે આ સૃષ્ટિનું સર્જન થયું
ત્યારથી લખેલી છે એમ કે છે. ત્યાર પછી કે છે કે જે મોમિન આયા, મોમિન કે એમનો જે એક સાલ છે, હા, એમની એક સાલ એટલે એમની મીન્સ કે આ દુનિયાની એક સાલ છે, તો મોમિનનો એક દિવસ નીકળી જશે એમ કે છે. મીન્સ એક સાલ જે છે એમની એક સાલ એ મોમિન માટે એક જ દિવસ છે. હવે કે આ જે સમય લખ્યો છે કે એ સમય બીજું કશું જ નથી કે રસૂલ સાહેબ જે આવવાનો જે દિવસ છે આની ગણતરી છે કે તમે દિલથી વિચાર કરીને તમે જુઓ. એટલે કે છે એ રસૂલ કે આए की मंजिल, એ રસૂલ કે आए की मंजिल, गिनती कर तुम देखो दिल, गिनती कर तुम देखो दिल. તો એ કેટલો સમય થયો? આની અંદર જે સુંદર સાધનો રસ હોય એ અંદર ડૂબે કે રસૂલ સાહેબ આવ્યા પહેલાનો સમય કેટલો હતો. કોણે બતાવ્યો તો? આદમ સફી અલ્લાહે બતાવ્યો હતો. કેટલો સમય છે? મોમિનો માટે એક સાલ બરાબર એક દિવસ છે, આ પણ બતાવ્યું. તો રસૂલ સાહેબ આવવાનો જે આ દિવસ છે તો એ કેટલા વર્ષો થયા? તો કે 5000 તાએ બરસ ભય, 5000 તાએ બરસ ભય, 845 ઉપર કહે. 63 बरस उम्र के लिए 6090 कम किए. કે રસૂલ સાહેબ ને આવ્યા ત્યારે દુનિયાની જે ઉંમર હતી, રસૂલ સાહેબ જ્યારે આવ્યા ત્યારે દુનિયાની ઉંમર હતી 5845 વર્ષ. 5846 વર્ષ. 5846 વર્ષ રસૂલ સાહેબ આવ્યા. હવે ત્યાર પછી એ 46 વર્ષ થયા અને ત્યાર પછી 63 વર્ષ બીજા ઉમેર્યા રસૂલ સાહેબની ઉંમર. 63 વર્ષ ઉંમર કે लिए, 63 વર્ષ ઉંમર કે लिए. એની અંદર જોડી દો એમ કે છે તો 5910 વર્ષ, 5910 વર્ષ યથાર્થ 6000 વર્ષની અંદર 90 વર્ષ બાકી રહ્યા. 6000 વર્ષની અંદર 90 વર્ષ બાકી રહ્યા. આ ગણતરી જે છે, જે સુંદર સાદર રસ હોય એ આની અંદર ડૂબે. કેટલો સમય થયો તેની ઇંતજારી હોય. તો 6000 વર્ષ ની અંદર 10 વર્ષ ઓછા થયા. આને ગણતરી હોય તો અહીં પાછળથી તમે આગળ જશો તો સમજાશે એકદમ જલ્દી કે 6000 વર્ષની અંદર 90 વર્ષ બાકી રહ્યા એટલે 5910 વર્ષ થયા. એમાંથી 63 વર્ષ ગણી નાખો અને જે વર્ષ આવે એ વર્ષ છે કે આ દુનિયાના વર્ષ છે. રસૂલ સાહેબ આયા પહેલાના જે વર્ષો છે એટલા વર્ષો છે. રસૂલ સાહેબ આયા તો 63 વર્ષ ઉમેરી દો અને ત્યાર પછી 6090 વર્ષ બાકી રહ્યા છે. ઈત થે રસૂલે કરી સફર, ઈત થે રસૂલે કરી સફર, इनके आगे की करो जिक्र, 11वीं के जब बाकी 10, तब दुनिया उम्र 7000 बरस. કે જે 7000 વર્ષ પહેલા સિપરાની અંદર આગળ જોઈ ગયા ચોપાઈ નંબર જે 40 નંબરની ચોપાઈ છે, દુનિયા કી ઉમર કહી આખિર સિપરે માહે 7000 40 निके देखियो ताहे.
7040 વર્ષની જે ઉંમર બતાવી છે એ ઉંમર આપણને ગણાવી રહ્યા છે. એટલે કે જે ઇત્તે રसूल करी सफर, इत्ते रसूल करी सफर, इनके आगे की करो जिक्र, इनके आगे की करो जिक्र. 11वीं के जब बाकी 10, 11वीं સદીના 10 વર્ષ બાકી રહ્યા. 1735 11वीं સદી 1735 10 વર્ષ બાકી રહ્યા. I mean 1735 1745 11वीं સદીનું સૈકું પૂરું થાય તો ક્યાં સુધી 1735 વર્ષ સુધી. એટલે કે જે ઇત્તે રसूल करी सफर, इनके आगे की करो जिक्र, 11वीं के जब बाकी 10, 11वीं के जब बाकी 10. હવે કે તમે ગણતરી કરીને તમે જુઓ કે તબ દુનિયા की उम्र 7000 બરસ. હવે ગણતરી કરીને તમે જુઓ તો કે દુનિયાની ઉંમર જે છે એ 7000 વર્ષ અહીંયા પૂરો થાય છે. જ્યાં સુધી કહેવાનો મતલબ 7000 વર્ષ ને 7040 વર્ષ જે બતાવ્યા, 40 વર્ષની પાછળ બતાવી છે, પણ જે 7000 વર્ષ જે બતાવ્યા છે એ 7000 વર્ષ દુનિયાના અહીંયા પૂરા થાય છે. મીન્સ પારબ્રહ્મ પરમાત્મા જ્યાં સુધી જાહેર ન થયા, 1735 ની અંદર જાહેર થયા કુંભના મેળાની અંદર, ત્યાં સુધીની આ ઉંમર બતાવેલી છે. ઇત્તે અમલ ભયો ઇમામ, ઇત્તે અમલ ભયો ઇમામ. ત્યારથી 1735 થી 40 વર્ષની જે પાતશાહી જે બતાવી છે, ઇત્તે અમલ ભયો ઇમામ, 40 વર્ષ સો ફજર તમામ. 40 વર્ષ સો ફજર તમામ. 40 વર્ષની જે પાતશાહી બતાવી છે, 10 વર્ષ છે 11મી સદીના અને 30 વર્ષ છે એ 12મી સદીના. મીન્સ 1735 થી 1775 સુધીની જે આ જે વર્ષ છે એ વર્ષની વાત છે. 1735 થી 1745 સૈકું પૂરું થયું અને 1745 થી 1775 30 વર્ષ એવા. એમ કરીને 40 વર્ષ જે પાતશાહી બતાવી છે, પાતશાહીના વર્ષ 40 વર્ષ સો ફજર તમામ. 40 વર્ષ સો ફજર તમામ. જોડો પર જોડો ગુજરે, દુનિયા ઉમર ઇતલો કરે. એટલે કે છે આ છે સમય. અને આ સમયે કે કુલજમ સ્વરૂપની વાણી ઠેર ઠેર દુનિયાની અંદર પ્રચાર પ્રસાર થયો. હવે કે છે કે કુરાનની અંદર કે છે એટલે જોડો પર જોડો ગુજરે, દુનિયા ઉમર ઇતલો કરે. એમ કે છે કે કુરાનની અંદર 40 વર્ષના જે આ જોડા કયા છે, 2 જોડા કરકે બતાવેલા છે. એમ કે છે તો એનો અર્થ શું છે? એમ કે છે જોડો. હવે જોડો એટલે શું? જોડો કહે કે ભાઈ આટલી જોડી છે, એટલે જોડેની અંદર 2 વસ્તુ આવે. કપડાની જોડી આવે. જોડી નહીં કે ભાઈ આ એક જોડી બૂટ છે મારી પાસે, તો 2 બૂટ થયા. અને 2 જોડી બૂટ છે એવું કહે તો 4 બૂટ થયા. એમ જોડો મીન્સ 20 વર્ષ. 2 20 વર્ષની પાતશાહી લખી છે. આ રીતે લખ્યું છે જોડો. એટલે 10 વર્ષ એક જોડું થયું અને 10 વર્ષ બીજું જોડું થયું. એટલે 40 વર્ષની અંદર 2 જોડા થયા. એટલે જોડો પે જોડો, જોડા પર જોડો ગુજરે, દુનિયા ઉમર ઇતલો કરે. દુનિયા ઉમર ઇતલો કરે. આ રીતે બતાવેલું છે. એમ કે દુનિયાની ઉંમર અહીંયા સુધી બતાવેલી છે. તો એની અંદર પ્રશ્ન થાય તો અત્યારે જે ઉંમર ચાલી રહી છે કઈ ઉંમર ચાલી રહી છે? સુંદર સાથે એક પ્રશ્ન થાય કે અત્યારે જે ઉંમર ચાલી રહી છે એ કઈ ઉંમર ચાલી રહી છે અને કોની ચાલી રહી છે? तीन में जो 10 बरस फजर, आगर जो 3 में जो 10 बरस फजर, सब दुनिया भई एक नजर. 30 बरस जब 11वीं पारा, तब दुनिया सब भई आखिर. બહુ બારીક વાતો છે. આ ગણતરી છે
એ ગણતરી પર ન જાઓ, પણ 40 વર્ષની જે પાતશાહી છે એ બહુ મહત્વની વસ્તુ છે. એ કેમ તમને સમજાવું પછી કે 30 વર્ષ जब 11वीं पर 10 વર્ષ આને ખબર પડી, 40 વર્ષ ખબર પડી, તબ દુનિયા સબ ભઈ આખિર, તબ દુનિયા સબ ભઈ આખિર. એટલે 1775 સુધી કે દુનિયામાં કે દુનિયાની અંદરથી જે બધું ઇમામ જે છે ને એ બધું સમાપ્ત થઈ જશે. ઇમામ સમાપ્ત થશે. દુનિયાની અંદરથી આ જે ઇમામ જે છે એ ઇમામ સમાપ્ત થઈ જશે. અને ત્યાર પછીની 70 વર્ષની જે બતાવી છે, એટલે 1845 સુધીની આપણે આગળ જોઈ ગયા બધું 70 વર્ષના. એટલે કે ત્યાં આગળ એ સમય ઇમામ સમાપ્ત થઈ જશે. સુંદર સાથ એ જ વસ્તુ આપણી અંદર છે. આ વસ્તુ આપણી અંદર છે. અત્યારે જે સમય મળ્યો છે, સુંદર સાથ, બહુ બારીક વાતો છે. આની તમને આપણને શુદ્ધ નહીં પડે, પણ બહુ બારીક વાતો છે કે અત્યારે જે સમય પડ્યો આપણને મળ્યો છે, જે સમય મળ્યો છે, અને એ સમય મળ્યો એટલું મહત્વનું નથી. એ સમયની અંદર જે આપણને ઉમંગ અને જે રસ છે, એ રસ સતત રહેવાનો નથી, એ પણ ચાલ્યો જશે. જો આપણી રહેણી એ પ્રમાણે હશે તો એ પણ રસ ચાલ્યો જશે. બહુ બારીક વાત છે આ. સુંદર સાથ આમાંથી લેવાનું શું? ઘણા બધા ઉદાહરણ તમને આપો. આના ઘણા બધા ઉદાહરણ આપો કે જવાનીની અંદર 40 વર્ષ પછીની જાગણી છે. જવાનીની અંદર સુંદર સાથ ઘણું બધું કરતા હોય, પણ પાછલા સમયની અંદર કશું જ ન કરતા હોય. કશું જ ન કરે. રસ ન રહે અંદર, ઉમંગ ન રહે. આ બની રહેલું છે. આ બની રહેલું છે. ચેત સકો સોચેતીઓ. વિશ્વાસ ન રહે. એટલે જે મળ્યું છે, જે તક મળી છે, એ તકને ગુમાવો નહીં. ઈશારો આ છે આપણો કે આપણને જે તક મળી છે, આ તકને ગુમાવો નહીં. ફરી આ તક નથી મળવાની. ફરી આ જે તક છે એ તક નહીં મળે. બહુ બારીક વાતો છે. કારણ કે જેમણે આ બધું ગુમાવેલું છે, એને પૂછો તમે. 10 સુંદર સાથે જેને પૂછો તો કહેશે કે ભાઈ અમે પહેલા તો બધું કરતા હતા, પણ હવે નથી થતું. જે થાય છે એ કરી લો, અને એ આ સમય છે, આ સમયને ન વેડફો. એટલે ધર્મ ઇમામ સબ સમાપ્ત થઈ જશે. નહીં તો 70 બરસ પુરુષાર્થ કે કહે, 70 બરસ પુરુષાર્થ કે કહે, બીજા 70 વર્ષ રહ્યા એ પુરુષાર્થના પહેલા છે. કારણ કે ઇમામ અને જે બધું નીકળી ગયું ત્યાંથી. હવે જે બીજા કર્મકાંડના જે કયા છે, 70 વર્ષ શરીયતની જ્ઞાનના પશ્ચાતાપ કરનેનો સમય છે. કે હાય હાય આ બધું મળ્યું પણ કર્યું નહીં. પુરુષાર્થ. 70 बरस पुरुषार्थ के कहे, सो उठने कयामत बीच में रहे, पुरुषार्थ दुख कहिए यो कर, काफिर झूले झूल झूले आखिर. આ જે 17 વર્ષ જે કયા છે, એ 17 વર્ષ દરમિયાન શું થશે? તો 17 વર્ષ દરમિયાન જે જ્ઞાનનો જે આપણને પશ્ચાતાપ થશે, જ્ઞાનનો પશ્ચાતાપ થશે. કે આપણને મળ્યું ને આપણે ન લીધું, આ પશ્ચાતાપ થશે. સમય હતો પણ ન લીધું,
સમય હતો પણ ન કર્યું આપણે. અને ક્યાં રહ્યા પાછું કે આ સમય તો કયામતનો જે ઉઠવાનો સમય છે આની વચ્ચે રહ્યા આપણે. અત્યારે સમય કયો છે? તો કયામતનો સમય છે. પણ આ સમય દરમિયાન સુંદર સાથ, આ સમય દરમિયાન કયો સમય? 40 વર્ષની જે પાતશાહી બતાવી અને ત્યાર પછી કયામત આવે એ સમય દરમિયાનનો સમય જે છે એ સમયની વાત કરી રહ્યા છે. અને એ સમય દરમિયાન આપણને જ્ઞાન મળ્યું અને જ્ઞાન મળ્યા પછી જો આપણને પછતાવો ન થાય કે હાય હા હું શું કરી રહી છું, શું કરું, તો સમાપ્ત થઈ જવું. આજે પશ્ચાતાપ જે થાય અને એ જો ન થાય એ સમય દરમિયાન, આ સમય દરમિયાનની વાત છે. कयामत वच्चेनो समय छे. सो उठने कयामत बीच में रहे, सो उठ में कयामत बीच में रहे. 70 વર્ષની પુરુષાર્થ જે બતાવેલી છે એ 70 વર્ષ હજુ પણ ચાલુ છે, જ્યાં સુધી કયામત ન થાય ત્યાં સુધી. કારણ કે હવે તારતમ વાણીથી આપણને બધી જ સમજ પડી ગઈ, જ્ઞાન આવી ગયું. હવે જ્ઞાન આપણને આવી ગયું તો જ્ઞાન આવ્યું તો એની અંદર અભિમાન ના આવવું જોઈએ. પહેલામાં પહેલું આ મેં ના આવવું જોઈએ, બુઝરગી ના આવી જોઈએ. અને જો એ બધું આવ્યું તો કયામતનો જે સમય છે, આ બે વચ્ચેનો જે ગાળો છે એ ગાળાની અંદર પશ્ચાતાપ કે હું શું કરી રહી છું. મેરી રૂહ તો આંખે ખોલ ધની વારે ઘડે કહી રહ્યા છે. કે પશ્ચાતાપ કરવાનો સમય છે એમાં. એટલે 1775 થી 1845 સુધી ત્યાં સૈકું પૂરું થાય, 12મું સૈકું, ત્યાં સુધીનો સમય કે આ સમય દરમિયાન શું થશે કે સ્વામી પ્રાણનાથજી આવ્યા અને આ લીધું નહીં અમે. એ આવ્યા, મારા ઘરના બારણે આવ્યા, મને મારા બારના ડોર પણ ખખાડ્યા, પણ મેં ઘરના બારણા ખોલ્યા નહીં. મારા ઘરના બારણા પણ એમણે ખટખટ કર્યા, પણ મેં બારણા ખોલ્યા નહીં. હવે મારા ઘરના બારણા મીન્સ દિલના બારણા સુધી પહોંચી ગયા. આપણા ઘરે આવ્યા છે, દિલના બારણા પણ આપણે ખખડાઈ રહ્યા છે કે મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. તને આવીને આ બધું કહી રહ્યા છે. પણ એ લાભ ન લઈ શક્યા. અને એ જે છે હવે અહીંયા આગળ હવે આ લાભ ન લઈ શક્યા તો કોણ? કાફીરો. પોતાની મસ્તીની અંદર હોય. કાફીરો પોતાની જે પુરુષાર્થના જે શરીયતના જે લખ્યા છે, શરીયતના જે શરીયત ચલાવી રહ્યા છે અને એની પર ચાલી રહ્યા છે. અને આ સ્થિતિથી ખલબલી મચી ગઈ છે અને બહુ દુઃખ થશે, બહુ દુઃખ થશે. આ પશ્ચાતાપ છે કે હાય આપણે શું કરી રહ્યા છે. આ સમય દરમિયાન કયો સમય? 1775 થી 1845 એ ત્યાં બતાવેલો છે. પણ એ જ સમય આપણો છે હવે કે તારતમ વાણી આવી ગઈ, ધની આવી ગયા, બધું જ થઈ ગયું. ધની આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા. હવે ધની આપણા દિલમાં બિરાજમાન થઈ ગયા છે. તો એ સમય કયો છે? તો ધની આપણા દિલમાં બિરાજમાન થઈ છે. હવે કયામત ના આવે ત્યાં સુધીનો સમય. હવે કયામત ના આવે ત્યાં સુધીનો સમય મીન્સ કે આપણી આત્મ જાગૃત ન થાય ત્યાં સુધીનો સમય. જો આપણે વજૂદથી ચાલીશું, વજૂદથી ચાલીશું તો પસ્તાવો અવશ્ય થશે, થશે ને થશે. દિલથી ચાલીશું તો કે હાય હાય હું શું કરી રહી છું. ધની આશિક છે અને આશિકને કારણે વારે ઘડી આપણને કહે છે મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. ધની ઇલમ લાયા છે, ધની વાસ્તવમાં ઇલમ નથી લાવ્યા. સુંદર સાથ, ધની અહીંયા આગળ ઇલમ લાયા છે, વાસ્તવમાં ઇલમ નથી લાવ્યા. ધની વાણી તારતમ વાણી જે કહે છે ને, વાસ્તવમાં ધની તારતમ વાણી નથી લાયા. ધની શું લાયા છે? તો ધની પોતાનો ઈશ્ક લાયા છે મોમીનો માટે.
तुम न पहचानो तो मैं क्या करूं. ધણી પોતાનો ઈશ્ક છે વાણીની અંદર, ધણીનો ઈશ્ક છે, પણ એ ઈશ્ક આપણને સમજાતો નથી. આપણે વજૂદથી લઈ રહ્યા છે, અંતસ્કરણથી લઈ રહ્યા છે, એટલે આ ઈશ્ક સમજાતો નથી. દિલથી લેશો તો આ ઈશ્ક છે એ ઈશ્ક સમજાશે, અવશ્ય સમજાશે. આમાં કોઈ મનમેખ નથી. એટલે કે કાફીર ઝૂલે ઝૂલ ઝૂલે આખીર, કાફીર ઝૂલે ઝૂલ ઝૂલે આખીર. હવે આ બધું કોને થાય? તો કાફીર લોકોને. કાફીર લોકો. હવે કાફીર લોકો કોણ છે? એ કાફીર લોકો છે કોણ? કે જે વાણીને ન માનનારા લોકોને કાફીર કહ્યા છે. ધણીના વચનોને ન માને એ બધા કાફીર છે. પોતાની મસ્તીની અંદર જીવે, પોતાના સ્વાભિમાનની અંદર જીવે, સ્વાભિમાનની અંદર, પોતાના મહેપણાની અંદર જીવે, આ બધા જ કાફીરો છે. અને મોમીનો માટે કાફીર કોણ? કે જે કાયાની અંદર જીવતા હોય, અંતસ્કરણથી લેતા હોય, વજૂદ લઈને ચાલતા હોય, એ બધા જ કાફીરો આપણા માટે. વજૂદ લઈને ચાલતા હોય. दस और दो बुरज जो कहे सो बारहवीं कयामत के पूरे बहे, ये तीसरी बड़ी फरिश्तों की फजर, पीछे उठ खड़ी दुनिया नूरा नजर. કુરાનની અંદર આ રીતે લખેલું છે, 10 और 2 बुरज जो कहे, 10 और 2 એટલે 10 પ્લસ 2, 12મી સદી. और 2 બુરજ કયા છે? તો 12મી સદી દરમિયાન, હવે 12મી સદી કઈ છે? તો કઈ ક્યાં સુધી આવે? તો 1845. 1845. અને આ પૂરી થઈ ગઈ એમ કે છે. હવે અહીંયા પૂરું થયું કે ઓના પછી શું એમ કે છે? એ તીસરી બડી ફરિશ્તો की फजर, એ તીસરી બડી ફરિશ્તો की फजर, કે ઓના પછી સાંભળજો સુંદર સાહેબ, તીસરી બડી ફરિશ્તો की फजर, કે આના પછી કે દેવી દેવતાઓ, ફરિશ્તો, દેવી દેવતાઓ અને અજાજીલ ફરિશ્તાને આની સમજ, આની શુદ્ધ પડશે એમ કે છે. ત્યાર પછી 12મી સદી પછી, ત્યાં સુધી એમને શુદ્ધ નહીં પડે. 12મી સદી પછી કે છે એ દેવી દેવતાઓ અને અજાજીલ ફરિશ્તાને આની સમજ પડશે, શુદ્ધ પડશે. અને ત્યારે કે છે આ દુનિયા જે છે એ દુનિયા કે એ અખંડ થઈ જશે. અક્ષરબ્રહ્મની અંદર એમની નજર નીચે અખંડ થઈ જશે દુનિયા. પીછે ઉઠ ખડી દુનિયા નૂર નજર, પીછે ઉઠ ખડી દુનિયા નૂર નજર. અક્ષરબ્રહ્મની નજરોની અંદર એ અખંડ થઈ જશે. તો આજે સમય જે બતાવ્યો છે એ સમય દરમિયાન થયું કેમ નહીં? પ્રશ્ન થાય ને આપણને. કુરાનની અંદર તો બધું બતાવ્યું છે ને, એક ગણતરી જે બતાવી છે, 7040 વર્ષ, તો 7040 વર્ષની ગણતરી પણ બતાવી દીધી એમણે. 40 વર્ષની પાતશાહી પણ બતાવી દીધી. 70 વર્ષના પુરુષાર્થના સમય જે પણ એ પણ બતાવ્યો. પસ્તાવાનો સમય છે એ પણ બતાવ્યો. 10 और 2 જે કહ્યા છે 12મી સદીની અંદર કયામત થશે એ પણ બતાવ્યું. દો બુર્જ, 2-3 ની અંદર લીલા છે એ પણ આપણને સમજ છે. ધણી દેવચંદ્રજી ને સ્વામી પ્રાણનાથજી, આ પણ શુદ્ધ છે આપણને. તો થયું કેમ નહીં? પ્રશ્ન આ છે. 1845 પછી કે દેવી દેવતાઓ અને અજાજીલ ફરિશ્તાને આની શુદ્ધ પડશે, તો ન કેમ થઈ? એની પાછળનું કારણ બીજું કશું નથી, આપણે પોતે છીએ.
આપણે પોતે છીએ. આપણે પોતે મીન્સ મોમીનો છે. હજુ મોમીનો જાગૃત થયા નથી. હજુ એમની દ્રષ્ટિ આ ખીલમાંથી હટી નથી. પ્રકરણ 22 ચોપાઈ 516. પ્રકરણ 22 ચોપાઈ 516. હવે આપણી પાસે 2 પ્રકરણ રહ્યા છે. આ પ્રકરણ આપણે કાલે કરીશું. દિન કયામત કે પૂરે કહે એ જે પ્રકરણ છે. सो खास उमत वालों ने लहे क्यों लहे जाको लिखी दो जग जावे नहीं तिनकी सख. ચોપાઈ તમે જો, આમાંથી આગળ જવાનું મન ન થાય. દિન કયામત કે પૂરે કહે કે આ રીતે જે વર્ષો જે બતાવેલા છે કુરાનની અંદર અને જે થઈ રહ્યું છે આ બધી જ ગણતરી કરીને બતાવી આપણને. હવે જો આ ગણતરી કરીને આપણને જો બતાવી તો આ જે છે કે જે ધનીના વચનોને દિલથી લીધેલા છે તેમણે ધનીના વચને સો ખાસ ઉમત વાલોને લહે દિલથી લીધેલા છે. અને એ દિલવાળોને શું આ બધું જ સમજ્યા ધનીના વચનોની અંદર ઓતપ્રોત થઈ ગયા. ત્યારે મળ્યું છે, ત્યારે હક્કી દિલ કી બારીકિયા શું છે સમજાય છે કે ધની આપણા માટે આ કર્યું છે. ચોક્કસ સમય પણ આપેલો છે. હમણાં શરૂઆતમાં આગળ કહ્યું ને કે ધની આપણને કહ્યું હોત કે આટલા સમયમાં તમારે પાછા આવી જવાનું છે, એવું કહ્યું હતું. હવે અહીંયા આગળ સમજાય છે આ ઈશારો ધની નતો કે ધનીએ તો સમય આપ્યો હતો. ધનીએ તો સમય આપ્યો હતો ભાઈ આટલું રમીને પાછા આવતા રહેજો, પણ હજુ આપણે રમીને પાછા ગયા નથી. હવે સમજાય છે. દુનિયાવાળા છે દોજકની અગ્નિ અંદર જલી રહ્યા છે. એમ જો આપણે નથી રહ્યા, આપણે પાછા નથી જતા, તો પણ આપણે પણ આ દુઃખની અગ્નિની અંદર, વિરહની અગ્નિની અંદર, એવું ના માનશો, પશ્ચાતાપની અગ્નિની અંદર. દુનિયાવાળા એકલા નહીં, આપણે પણ વિરહની અગ્નિ. હવે વિરહની અગ્નિ શા માટે આવી? તો ધની કે છે હું જે આપું છું એ તો તું લેતી નથી. હું તને જે આપું છું એ તું લેતી નથી, તું તારી મનમાની કરી રહી છે. આ બધું આપણે આવતીકાલે જોઈશું. આ ચોપાઈને દોડાવીએ આપણે. 10 और 2 बुरज जो कहे सो 12वीं कयामत के पूरे बहे ये तीसरी बड़ी फरिश्तों की फजरा पीछे उठ खड़ी दुनिया नूरा नजरा पीछे उठ खड़ी दुनिया नूरा नजरा. बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर सात की. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી.